વિચાર કરો તમે, આપણે અહીંયા સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ બધા ના પાડે છે, આપણને શું જરૂર છે? આપણે નાનો રોડ છે, એમાં આપણી પાસે એટલી ગામમાં 8-10 ગાડી હોય, ઇકો બીકો તો લઈને ફરીએ છે. આપણને કાંઈ 6 લેનની રોડની જરૂર છે? 30 મીટર સેન્ટરમાંથી આ બાજુ જમીન સંપાદન કરવાની, 30 મીટર આ બાજુ કરવાની. ત્રીજી વખત આપણે ઠરાવો નામંજૂર કર્યા છે. 1996 પૈસા એવું કહે છે કે નો લોકસભાનો વિધાનસભા સબસે ઊંચી ગ્રામ સભા, એ પાવર આપણને આપ્યા છે, છતાં લોકો માનતા નથી. સત્તામાં બેઠેલા લોકોને એ બધા રૂપિયાના પૂંજારી છે, પૈસાના પૂંજારી છે. એટલે એ લોકો એમના સ્ટાફનો ઉપયોગ, જે આપણા ટેક્સમાંથી જેને પગાર મળે છે, એ પોલીસનો ઉપયોગ કરીને, જંગલ ખાતાનો ઉપયોગ કરીને આ બધી જમીનો પર એ લોકોની નજર છે અને ધીરે 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 પ્રોજેક્ટના નામે બહારના લોકોને ઘુસાડવાના, આ લેવાના કારણે આજે આટલું બધું થાય છે. પાડલિયામાં, અંબાજીમાં કોઈ વિસ્તાર આજે આદિવાસી હોટ ટાર્ગેટ પર છે. એ ધરમપુરનો હોય, કપરાડાનો હોય, ડાંગનો હોય કે આપણા નર્મદાનો હોય. આજે આદિવાસીઓને કઈ રીતના એમની જમીનો પર છીનવી લેવાની આ દાનત આ લોકોની છે. તો આ પરિસ્થિતિ પાડલિયામાં તમે બધાએ જોયું હશે. આ તો જે બનાવ બન્યો એમાં તો આ લોકોએ એક ધારું મીડિયામાં ચલાવી દીધું કે આદિવાસીના સંવિધાનમાં નહીં માનનારા, સરકારમાં નહીં માનનારા સંગઠનના લોકોએ, એસી ભારત સંગઠનના લોકોએ ધારિયા, પાલિયા, તીરકામઠા, ભાલાથી હુમલો કરી દીધો ને 47 પોલીસવાળા ઘાયલ ને આમ. બીજા દિવસે તો આખું અંબાજીમાં 3 જિલ્લાની પોલીસ બોલાવી લીધેલી આ લોકોએ. સાબરકાંઠા, બનાસકાંઠા, નરવલ્લી 3 જિલ્લાની પોલીસ અને એ ગામને કોમ્બિંગ કરવાનું. આખા આદિવાસીઓને જે મેન હોય ને એને ટાર્ગેટ કરીને જે વિડીયોમાં હતા એમને બધાને ઉચકી લાવીને મારવાના, વરઘોડા કાઢવાના, એવી બધી ફિરાકમાં હતા લોકો. જેવી મને ખબર પડી ત્યાંના આગેવાનોએ મારા પર ફોન આવ્યો કે સાહેબ અમારા ગામમાં તો હવે બધા નાહી છૂટા છે, ગામમાં ખાલી બહેનો એટલા જ છે ને છોકરા એટલા જ છે, અને પોલીસ તો અંબાજીમાં ધાડે ધાડા ઉતરી ગયેલા છે, હજારો પોલીસ, 3 જિલ્લાની પોલીસ ને તમે જ્યાં હોય ત્યાંથી આવો. એટલે પછી મેં જાહેર વિડીયો બનાવીને કીધું કે ભાઈ, સરકારને બી કીધું, ભલે જે બી ઘટના ઘટી હોય અને જે પણ તે મૂળમાં અમે તપાસ કરી છે, ભૂલ પોલીસ અને જંગલ ખાતાની છે. તમે 2 દિવસથી અમારા લોકોને ભૂલ કાઢો છો, સમાચારમાં કાઢો છો, આ કાઢો. એસપી ત્યાં નિવેદન આપે, કલેક્ટર નિવેદન આપે, વન મંત્રી ત્યાં માળી કરીને છે ભાઈ દવાખાનાની મુલાકાત લીધી ને એણે એ કર્યું. પણ મેં એમને કીધું અમારા લોકો 32 જણ 35 જણ અમારા બી ઘાયલ છે ને અમારા લોકોને સ્વ બચાવ માટે છેલ્લે પથ્થરમારો કરવો પડે છે. 50 રાઉન્ડનું ફાયરિંગ કર્યું, કેમ તમે કહેતા નથી? 27 ટીયર ગેસ કેમ છોડ્યા તમે? લાઠીચાર્જ કેમ કર્યો? પછી ત્યાંના થોડા વિડીયો માંગીને આપણે મીડિયાવાળાને આપ્યા. મેં કીધું ઓરિજિનલ વિડીયો આ છે, આ લોકો ગેરમાર્ગે દોરે છે. હું બીજા જ દિવસે ત્યાં ગયો, લોકો બધા ગભરાયેલા હતા, ડરેલા હતા, પણ જેવા અમે ગયા એટલે બધા બહાર નીકળીને આવ્યા અને આપણે પોલીસને બી કહી દીધું ત્યાં કે એક પણ અમારા આદિવાસીને એકને પણ હેરાન કર્યો છે એટલે અમે અહીંયાથી ગાંધીનગર અમારે કરવું પડશે તો ગાંધીનગર બી જઈશું. ત્યારે આજે ત્યાં અટકેલું છે, એ તો કરશે, હજુ કરશે લોકો, પણ આજે અટકેલું છે. અમે ચીમકી આપીને આવ્યા છે ત્યારે અટકેલું છે. એટલે મારો કહેવાનો મતલબ કે આમાં માત્ર જંગલ ખાતું નથી, સરકારનો પણ ઈરાદો એવો છે. હવે જમીનો બચી નથી, આપણા પાસે જ આ જમીનો છે. સિટીમાં એ લોકો બધા બંગલાઓમાં ત્યાં રહી રહીને હવા પ્રદૂષણ છે, ઘોંઘાટ છે, ભીડ છે, આ છે તે છે. એટલે હવે એ લોકોને આ બાજુ નીકળવું છે. જે લોકો પૈસાદાર લોકો છે ને એ લોકોને આ વિસ્તારોમાં હવે ઘૂસવું છે. એટલે ઉદ્યોગપતિઓ આ વિસ્તારોમાં આવે. હવે તમે વિચાર કરો, અનુસૂચિ 5 લાગે છે. માલસામોટમાં ગયા વર્ષે મંત્રી આવ્યા હતા, એક પેડ માકે નામ નો કાર્યક્રમ અંતર 400 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા એ લોકોએ. વન મંત્રી મુકેશભાઈ પટેલ હતા ને રાજ્ય કક્ષાના, એ આવ્યા. 400 કરોડ નું કોઈને ખબર નહીં. માલસામોટમાં 302 એકર જમીન આ લોકોએ બારોબાર હાઉસિંગ સોસાયટીને આપી દીધી હતી. બોલો ને એનું ઉદઘાટન કરવા ભાઈ આવ્યા. તો મેં તો ચોખ્ખું જ ના પાડી, ભાઈ તમારો જે બી પ્રોજેક્ટ હોય વિકાસ સાથે અમારે કોઈ વાંધો નથી, પણ 1 ઇંચ જમીન તમને અહીંયાથી અમે આપવાના નથી. અમે જેના જયશંકર આવ્યા હતા, કેન્દ્રીય મંત્રી, વિદેશ મંત્રી, એણે એના આખી સરકારના 400 કરોડ રૂપિયા એના મંત્રાલયમાંથી ફાળવ્યા હતા ને ત્યાં હાઉસિંગ સોસાયટી, હિલ સ્ટેશન બનાવવાના નામે. એટલે એવા તો કેટલા બધા પ્રોજેક્ટ છે આપણી પાસે કે જેમાં આપણા લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. અત્યાર સુધી આપણા લોકો શોષણનો ભોગ બનતા આવ્યા છે. અત્યાર સુધી આપણે બધી જ રીતે કંપનીઓમાં 12 કલાક, ગઈકાલે અમે ત્યાં હતા તો બધા સેલવાસા, દમણ, વાપી કંપનીઓમાં જાય, 12 કલાક શોષણ કરે.
દાડિયા મજૂર તરીકે કામ કરાવે, બધી જ રીતે. ત્યારે મારે જે પ્રકારે આજે ગુજરાતમાં જે ચાલી રહ્યું છે, ત્યારે આપ સૌ તો બધા ખૂબ સારી રીતે વાકેફ હશો. સંઘર્ષ બહુ લાંબો છે. એકલા ચૈતરભાઈ કઈ આમાં લડવાના નથી. આવનારા દિવસોમાં અમે પણ પાર્ટીને ચોખ્ખી રીતે કીધું છે, ભાઈ સરકાર બને એટલે અમારા લોકોના જે 93,000 પેન્ડિંગ દાવાઓ છે અંબાજીથી ઉમરગામના, સરકાર બનતાની સાથે સૌપ્રથમ તો પેન્ડિંગ દાવા મંજૂર કરવા માટે અમે બંધાયેલા છે. અમારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને પણ અમે કીધું છે, ગુજરાતમાં જ્યારે પણ આપણી લડત હોય, જ્યારે પણ ભવિષ્યમાં, જ્યારે પણ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ જ્યારે પણ ગુજરાતમાં સરકાર જ્યારે બને અને એમાં અમારા થકી આદિવાસીઓના ભાગીદારીથી જો સહકાર બનશે તો સરકાર બનતાની સાથે 5મી અનુસૂચિ અને પૈસા એક્ટની ચુસ્ત અમલવારી કરાવવા માટે અમે સરકારને તૈયાર છીએ.